અમરેલી જિલ્લાના અનેક વિસ્તારની અંદર હાલ ઉનાળાની સિઝન અને ઉનાળાના ધગધગતા તાપમાં લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. હવે મારું નામ ડાંગર સંદીપ દાનાભાઈ છે. હું લાઠીનો જ રહેવાસી છું. આપણે લાઠી અમરેલી હાઈવે ઉપર આપણે અહીંયા હોલિડે વોટર ફન પાર્ક કરીને બિઝનેસ ચલાવીએ છીએ. હવે આપણે એક એવું પ્લાનિંગ હતું આપણું કે અમરેલીની જે પબ્લિક છે જિલ્લાનું અને નજીકમાં એવું એક વોટર પાર્ક સારો એવો આઈડિયા હતો કે આપણે અમરેલી જિલ્લાને વોટર પાર્ક સારો મળે. તો એવું અમે એક જગ્યાએ ફરવા ગયા હતા અને પ્લાનિંગ કર્યું કે વોટર પાર્ક આપણે બનાવ્યું, કેમ કે જમીન અમારી પાસે ઘરની પડી હતી. તો કીધું પ્લાનિંગ કરી અને પછી વોટર પાર્કનું પ્લાનિંગ કરીને અમે બનાવવાનું ચાલુ કર્યું, જેથી અમરેલીની પબ્લિકને સાવ આપણો વોટર પાર્ક નજીક પડે, આજુબાજુના દરેક સિટીને લાભ મળે વોટર પાર્કનો સારો એવો. એવી પછી આપણે પ્લાનિંગ કરીને આ 3 વર્ષથી આપણે વોટર પાર્ક ચલાવીએ છીએ. કોરોના જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યું ત્યારે આપણું વોટર પાર્ક આખું કમ્પ્લીટ થઈ ગયું હતું ને 1 વર્ષ બંધ હતું. પછી કોરોના પછી આપણું આ 3જું વર્ષ છે ચાલુ કર્યું એનું. આપણે વોટર પાર્કમાં અનેક અલગ પ્રકારની બધી રાઇડ્સ મૂકેલી છે, જેમ કે ટ્યુબવાળી છે, સ્પીડવાળી છે, પછી ચિલ્ડ્રન માટે ઊંચું બનાવેલું છે, જેમાં 5 ફૂટ 10 ફૂટ 15 ફૂટની હાઇટથી ચિલ્ડ્રન જે લેડીઝને પણ મોટી સ્લાઇડમાં અમુકને ડર લાગતો હોય તો એમાં પણ એન્જોય કરી શકે એ રીતનું અલગ અલગ આપણે બનાવેલું છે. પછી સાથે આપણે વેવ પુલ બનાવેલો છે, સાથે એક રેન ડાન્સ પણ આપણે બનાવેલો છે મોટો વિશાળ, જેમાં લાઈવ મ્યુઝિક ચાલતું હોય, પબ્લિક એન્જોય કરી શકે. રાસ ગરબા છે કે ગુજરાતની પબ્લિકને તો ખબર જ છે. સાથે સાથે આપણે પાણીની ચોખ્ખાઈ માટે 3 હેવી ફિલ્ટરેશન પ્લાન્ટ મૂકેલા છે, જે ડેઇલી ફિલ્ટર થઈ જાય છે પાણી, અને દર 10-12 દિવસે આપણે પાણી ચેન્જ કરી નાખીએ છીએ, કેમ કે પાણીનું આપણે અહીંયા બોરમાં સારું છે એટલા માટે. સંદીપભાઈ, તમે અભ્યાસ કેટલો કર્યો છે અને અભ્યાસમાં તમે આ બિઝનેસ કર્યો છે, નોકરી કેમ ન કરી? શું કંઈ રીઝન ખરું? એવું નોકરીનું આપણું કાંઈ પ્લાનિંગ જ નહોતું ફ્યુચરમાં. આપણે ગ્રેજ્યુએટ પૂરું કર્યું પછી કોઈ પણ બિઝનેસ કરવાનું સ્ટાર્ટિંગ કરવાનું હતું, પણ એક જગ્યાએ બહાર અમે ફરવા ગયા અને વોટર પાર્કને એવું જોયું બહાર અલગ સિટીમાં. ત્યારે આપણને એવું થયું કે અમરેલી જિલ્લામાં જો આપણે આવું કરીએ તો પબ્લિકને અત્યારે એન્જોયમેન્ટ માટે ઉનાળામાં તો બીજો વોટર પાર્ક સિવાય કોઈ ઓપ્શન એવો લાગતો નહોતો. તો આપણે અમરેલીની નજીકની કોઈ પણ પબ્લિકને એન્જોય મળે તે માટે આપણે પ્લાનિંગ કરીને વોટર પાર્કનું સ્ટાર્ટિંગ કર્યું. શું છે ટિકિટ કઈ રીતની હોય છે? આપણે અહીંયા વોટર પાર્કમાં આપણે ચિલ્ડ્રનની અત્યારે 350 રૂપિયા એન્ટ્રી ફી છે, અને એડલ્ટ છે જે મોટા એની 400 રૂપિયા એન્ટ્રી ફી છે, પ્લસ કોસ્ચ્યુમ લોકર એ બધું એક્સ્ટ્રા હોય છે. પછી પેકેજ લ્યો તો પર પર્સન 650 છે, એમાં એન્ટ્રી, કોસ્ચ્યુમ અને બપોરનું લંચ સાથે.